આજે આપણે બનાવશું બધી બાજુ વાયરલ થઈ રહેલ અને માર્કેટમાં બી ભરપૂર માત્રામાં મળી રહેલ વટાણા બટેકાનું શાક અને તુવેર દાળની ખીચડી. તો 1 કપ ચોખા અને અડધો કપ દાળ પલાળી દીધા છે. કુકર મૂકી દીધું છે, એમાં 3 ચમચા તેલ નાખી દીધું છે અને એક કાંદાને કટ કરીને એડ કરી દીધું છે. 250 ગ્રામ વટાણા છીરી લીધા છે અને એક બટેકું બી સમારીને બધું એડ કરી દઈશું કાંદા અને તેલ સાથે. સારી રીતે તળાવવા દઈશું. એટલી વારમાં મસાલો કરી લેશું. તો ખાયણી દસ્તો લઈ લીધો છે, એની અંદર નાખી દીધું છે 10થી 15 લસણની કળી ને 1 ચમચી મીઠું. સારી રીતે એને ખાંડી લેશું. પછી નાખી દઈશું અડધો ચમચો હળદર, 1 ચમચી કશ્મીરી મરચું, 2 ચમચી ધાણા જીરું, અડધી ચમચી તીખું મરચું. આ બધાને સારી રીતે ખાંડી લેશું અને સરસ ખંડાઈ જાય એટલે એક ટમેટાને કટ કરીને બી એડ કરી દઈશું અને એને બી ખાંડી લેશું. આનાથી જે ગ્રેવી છે એ સારી બનશે. હવે આપણા બટેકાના વટાણા તળાઈ ગયા છે તો મસાલો એડ કરી દઈશું અને થોડુંક પાણી એડ કરી દઈશું અને બધાને સારી રીતે તળાવવા દઈશું. સાઈડમાં અહીંયા એક તપેલું મૂકી દીધું છે અને એની અંદર નાખી દઈશું 1 ચમચો ઘી અને કાળા મરી, લવિંગ અને તજ અને 2 લસણની કળીને કાપીને. આ બધું રેડ થઈ જાય, થોડું બ્રાઉનિશ જેવું થઈ જાય એટલે નાખી દઈશું પાણી, હળદર અને મીઠું. સારી રીતે ઉકળી જાય એટલે એડ કરી દઈશું આપણી પલાળેલી તુવેરની દાળ ને આ બધાને થોડીક વાર માટે થાવા દઈશું, કારણ કે દાળને થતાં થોડીક વાર લાગે છે એટલે દાળ પહેલાં નાખી દઈશું. અહીંયા આપણું શાક પણ સારી રીતે તળાઈ ગયું છે તો પછી એની અંદર નાખી દઈશું 1 ગ્લાસ ભરીને પાણી અને પછી આપણે કુકર બંધ કરી દઈશું અને 2 સીટી સુધી થાવા દઈશું એટલે આપણું એકદમ ટેસ્ટી એવું શાક તૈયાર છે. હવે દાળ થઈ ગઈ છે એટલે ચોખા બી એડ કરી દઈશું અને રોટલી બનાવવાનું શરૂ કરશું. તો રોટલી બી અહીંયા ગરમા ગરમ રેડી છે. રેસીપી પસંદ આવતી હોય તો લાઈક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરજો અને આપણી ટેસ્ટી એવી થાળી રેડી છે. આભાર.